નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળમાં ઉદાહરણના દાખલાઓ પૈકીનો દાખલા નંબર 7 જોઈએ. 7 સેમી ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ગોલક એટલે ગોળો. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શીખી ગયા છીએ. શું આવે? 4πr². એટલે ત્રિજ્યાની જરૂર પડે તો ત્રિજ્યા તમને આપેલી છે. r બરાબર 7 સેન્ટીમીટર આપેલા છે. r બરાબર 7 સેન્ટીમીટર. તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². તો પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા 7 છે, વર્ગ છે એટલે 7 બે વખત. તો 7 7 ઉડી જશે. 7 ચોક 28, 28 દુ 56, 28 દુ 56, 560 + 56 એટલે 616 સેન્ટીમીટર સ્ક્વેર. આ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે. ત્યાર પછી ઉદાહરણનો પ્રશ્ન નંબર 8 જુઓ. 21 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકની વક્ર સપાટીનું અને કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધો. અહીંયા તમને ત્રિજ્યા એટલે કે r 21 સેન્ટીમીટર આપી છે અને પહેલા પ્રશ્નની અંદર વક્ર સપાટીનું કીધું છે. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr². આખો ગોળો હોય તો 4πr² આવે. અર્ધો ગોળો છે એટલે 2πr². તો પાઈ ની કિંમત 22/7 અને ત્રિજ્યા, તો ત્રિજ્યા 21 × 21. તો 7 × 3 એટલે 21 થાય. 21 × 3 એટલે 63 અને 63 × 2 એટલે 126. તો 126 × 22 કરવાના. તો 0 6 દુ 12, વધી પડી 1, 12 દુ 24 ને 25. ફરી પાછા 2 થી ગુણાકાર એટલે 252. તો 2 7 7 2 એટલે કે 2772 સેન્ટીમીટર સ્ક્વેર. આ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થયું. હવે તમને અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ કીધું છે. તો કુલ સપાટીમાં વક્ર સપાટી આવશે અને તેની વર્તુળાકાર સપાટી આવશે. વક્ર સપાટીનું 2πr² અને વર્તુળાકાર સપાટીનું πr² એટલે ટોટલ 3πr² થાય. તો અર્ધ ગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ તો પૃષ્ઠફળ લખો કે ક્ષેત્રફળ લખો, બંને એકનો એક જ છે. તો 3πr² એનું આપણે સૂત્ર લેવાનું. તો 3 × 22/7 ગુણ્યા ત્રિજ્યા 21 છે, વર્ગ છે એટલે 21 બે વાર. તો 7 × 3 એટલે 21 થાય. 21 × 3 એટલે 63 થશે અને 22 × 3 એટલે 66 થશે. 63 × 66 કરવાના. તો 6 તેરી 18 નો 8, વધી પડી 1, 6 × 6 36 ને 1 37. ફરીથી 6 થી ગુણાકાર એટલે 378 બેઠા મૂકી દેવાના. તો 8 8 ને 7 15 નો 5, વધી પડી 1, 8 ને 3 11 નો 1, વધી પડી 1, 4158 થશે. 4158 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ થશે અને આ વક્ર સપાટીનું થશે. ત્યાર પછી 9 નંબરનો પ્રશ્ન જો. ઉદાહરણ નંબર 9. સર્કસમાં કામ કરતો એક મોટરસાઇકલ સવાર 7 મીટર વ્યાસવાળા પોલા ગોળામાં
પ્રદર્શન કરે છે મોટરસાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. તો આપણે સર્કસની અંદર મોટા પોલા ગોળાની અંદર મોટરસાયકલ સવારોને મોટરસાયકલ ચલાવતા આપણે જોયા છે. તો એક મોટરસાયકલ સવાર છે એને ગોળાની અંદર કેટલું ચલાવવા માટે જગ્યા મળે તો ગોળાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. તો અંદરની વક્ર સપાટી હોય કે બહારની વક્ર સપાટી હોય સૂત્ર 4πr² આવશે. તો ત્રિજ્યાની જરૂર પડે. અહીંયા આપણને વ્યાસ આપેલો છે તો એની ઉપરથી આપણે ત્રિજ્યા મેળવી લેવાની. વ્યાસ d બરાબર 7 મીટર માટે ત્રિજ્યા r બરાબર d/2 એટલે કે 7/2 મીટર. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળામાં પ્રદર્શન કરવા મોટર સાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર 4πr². તો એની અંદર પાઈ ની કિંમત 22/7 લઈએ r² તો 7/2 ગુણ્યા 7/2 બરાબર 7/2. તો આ 4 અને 2 ગુણ્યા 2 4 ઉડી જશે 7 અને 7 ઉડી જશે તો 22 ગુણ્યા 7 એટલે 154 મીટર સ્ક્વેર. બરાબર. તો આ એનો જવાબ રહેશે. ત્યાર પછી ઉદાહરણ નંબર 10. એક મકાનના અર્ધ ગોળાકાર ઘુમ્મટને રંગવાનો છે. અર્ધ ગોળાકાર ઘુમ્મટનો પરિઘ 17.6 મીટર છે. તો 100 સેમી સ્ક્વેરના 5 રૂપિયા લેખે રંગવાનો ખર્ચ કેટલો? આ મકાન છે એનો ઉપરનો ભાગ છે અર્ધ ગોળાકાર છે. આ અર્ધ ગોળકને રંગ કરવાનો છે અને એનો પરિઘ આપેલો છે. પરિઘ એટલે આ વર્તુળાકાર ભાગ છે એની લંબાઈ. આ લંબાઈ આપી છે 17.6. તો આપણે અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πr². ત્રિજ્યાની જરૂર પડે. ત્રિજ્યા આપી નથી. ત્રિજ્યાની બદલીમાં તમને 17.6 બરાબર આ ભાગનો પરિઘ આપેલો છે. તો પરિઘ એટલે 2πr. તો જુઓ અર્ધ ગોળાકાર ઘુમ્મટનો પરિઘ બરાબર 17.6 મીટર આપેલ છે. હવે પરિઘ એટલે 2πr બરાબર 17.6 લેવાના. હવે આમાં કિંમત મૂકીએ તો પાઈ ની કિંમત 22/7 ત્રિજ્યા શોધવાની અને 176/10 r ને સૂત્રનો કરતા બનાવીએ તો બરાબરની સામેનું પદ 176/10 એમને અને r ના સહગુણકો સામે લઈ જાઓ તો વ્યસ્ત થાય. 2 નો વ્યસ્ત 1/2 22/7 નો વ્યસ્ત 7/22. તો હવે અહીંયા છેદ ઉડાડીએ તો 22 ગુણ્યા 8 176 થાય. 2 ગુણ્યા 4 એટલે 8 થાય. 7 ચોક 28/10 એટલે r બરાબર 2.8 મીટર થશે. તો ઘુમ્મટની ત્રિજ્યા આપણને મળી ગઈ. હવે આપણે ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો અર્ધ ગોળાકાર ઘુમ્મટ ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો
सूत्र आवशे 2 पाई r स्क्वेर। तो 2 गुणिया 22 ना छेदमां 7 त्रिज्या 2.8 छे એટલે કે 28/10 गुणिया 28/10 तो 7 ચોક 28 થાય। तो આપણે અહીંયા ગુણાકાર કરીએ तो 28 गुणिया 2 કરીએ તો 56 થશે। 28 गुणिया 2 करो तो 56 થશે। 22 गुणिया 4 करो तो 88 થશે। तो એનો ગુણાકાર કરી નાખીએ અને પછી 2 પોઈન્ટ કાપી નાખવાના। तो 8 6 48 નો 8 વધી પડી 4 8 50 40 ને 4 44। ફરીથી 8 થી ગુણાકાર એટલે 448 બીજી વાર 8 8 ને 4 12 નો 2 વધી પડી 4 ને 4 8 ને 1 9 અને 4 2 પોઈન્ટ કાપવાના 49.28 થશે મીટર સ્ક્વેર। હવે આપણને રંગકામ કરવાનો ખર્ચ 100 સેન્ટીમીટર સ્ક્વેર ના 5 રૂપિયા આવેલા છે અને અહીંયા આપણને મીટર સ્ક્વેર આપેલા છે। તો મીટર સ્ક્વેર ને આપણે સેન્ટીમીટર સ્ક્વેર માં ફેરવી નાખવાના। तो मीटर स्क्वेर ने सेंटीमीटर स्क्वेर में फेरववा होय एक वखत मीटर आपेલું હોય તો ગુણ્યા 100 કરવાના પણ મીટર સ્ક્વેર એટલે કે મીટર બે વખત છે એટલે 100 ગુણ્યા 100 એટલે 10000 કરવાના। 49.28 એનો પોઈન્ટ કાઢી નાખો એટલે છેદમાં 100 અને એને 100 ગુણ્યા 100 બે વખત 100 વડે ગુણવાના એટલે આ તમારો જવાબ સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે। तो 100 उड़ी जैसे तो 49.2800 सेंटीमीटर स्क्वेर। હવે આપણે રંગકામનો ખર્ચ શોધીએ। 100 સેન્ટીમીટર સ્ક્વેર રંગકામના 5 રૂપિયા। 100 સેન્ટીમીટર સ્ક્વેર રંગકામનો ખર્ચ 5 રૂપિયા માટે 4,92,800 સેન્ટીમીટર સ્ક્વેર રંગકામનો ખર્ચ કેટલા રૂપિયા? તો 4,92,800 ગુણ્યા 5 અને છેદમાં 100 તો 100 ના 2 0 કેન્સલ 5 8 40 નું 0 વધી પડી 4 5 2 10 ને 4 14 નો 4 વધી પડી 1 5 9 45 ને 46 નો 6 વધી પડી 4 5 4 20 ને 4 24 तो 24,640 રૂપિયા રંગકામનો કુલ ખર્ચ થશે। આ આપણો ફાઇનલ જવાબ આવશે। जो હવે ઉદાહરણ નંબર 11 એક ખુલ્લા મેદાનની એક બાજુથી બીજી બાજુ સુધીની 10 મીટર લંબાઈની એક દીવાલ બનાવવાની છે। આ દીવાલની ઊંચાઈ 4 મીટર છે અને જાડાઈ 24 સેન્ટીમીટર છે। જો આ દીવાલ બનાવવા 24 સેન્ટીમીટર ગુણ્યા 12 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર માપની ઈંટો વાપરવાની હોય તો આવી કેટલી ઈંટોની જરૂર પડશે? ઘનફળના દાખલાઓમાં સંખ્યા શોધવા માટે बराबर બે ઘનફળ આવે। અહીંયા દીવાલનું ઘનફળ આવશે અને ઈંટનું ઘનફળ આવશે बराबर। તો ભાગાકાર કરીએ તો અંશમાં દીવાલનું ઘનફળ લખવાનું છેદમાં ઈંટનું ઘનફળ લખવાનું। તો પહેલા આપણે દીવાલનું ઘનફળ શોધીએ। તો જો દીવાલનું ઘનફળ બરાબર LBH લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો દીવાલની લંબાઈ છે 10 મીટર। હવે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાના। તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ તો એને ગુણ્યા 100 કરવાના। તો 10 ગુણ્યા 100 કરીએ તો 1000 થાય એટલે લંબાઈ 1000 સેન્ટીમીટર થશે। પછી B એટલે પહોળાઈ। દીવાલની પહોળાઈ કેટલી છે? તો દીવાલની પહોળાઈ એટલે કે એની જાડાઈ 24 સેન્ટીમીટર છે એટલે ગુણ્યા 24 અને h એટલે દીવાલની ઊંચાઈ
તો દિવાલની ઊંચાઈ 4 મીટર છે તો 4 ગુણ્યા 100 એટલે 400 થશે. આ એની ઊંચાઈ થશે. તો 24 ગુણ્યા 4 એટલે 96. 1 2 3 4 5 0 આટલા સેન્ટીમીટર ક્યુબ દિવાલનું ઘનફળ થયું. હવે આપણે એક ઈંટનું ઘનફળ શોધીએ. એક ઈંટનું ઘનફળ બરાબર LBH ઈંટની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો ઈંટની લંબાઈ 24 સેન્ટીમીટર, ઈંટની પહોળાઈ 12 સેન્ટીમીટર અને ઈંટની ઊંચાઈ 8 સેન્ટીમીટર ક્યુબ. આ આપણો અંતિમ જવાબ નથી એટલે ગુણાકાર હું અહીંયા કરતો નથી. હવે આપણે ઈંટોની સંખ્યા બરાબર કેટલી ઈંટોની જરૂર પડે તો ઈંટોની સંખ્યા બરાબર અંશમાં લખવાનું દિવાલનું ઘનફળ અને છેદમાં લખવાનું એક ઈંટનું ઘનફળ. તો દિવાલના ઘનફળમાં 96 લાખ બરાબર અથવા ન લખો તો ઉપરનું પદ 1000 ગુણ્યા 24 ગુણ્યા 400 અને છેદમાં 24 ગુણ્યા 12 ગુણ્યા 8. તો 24 અને 24 કેન્સલ. 8 ગુણ્યા 5 કરો તો 40 થાય, પાછળ એક 0. તો 5 1 2 3 અને 4 0 છેદમાં 12. 50,000 ભાગ્યા 12. તો 50,000 ભાગ્યા 12 કરીએ તો 12 ચોક 48. તો 2 વધે, ઉપરથી 0 ઉતારો તો 20 થાય. 12 એકા 12 તો 8 વધે. હવે ઉપરથી 0 ઉતારો તો 80 થાય. 12 6 72. 80 માંથી 72 બાદ કરો તો 8 વધે. ફરી ઉપરથી 0 ઉતારો તો ફરી 80 થાય. 12 6 72. ફરી 8 વધે. ફરી ઉપરથી 0 ઉતારો તો હવે 0 ઉતારો તો યાર અહીંયા પોઈન્ટ આવશે અને પોઈન્ટ પછી 6 આવશે બરાબર. કારણ કે ફરી 6 થી જ ભાગ ચાલે. 12 6 72 વૈધા 8 આવી રીતે 6 6 6 6 એમાં એવા જ રાખશે. એટલે છેલ્લે જો 6 હોય 5 કે 5 થી મોટું હોય તો આગળ એક ઉમેરી દેવાય તો 167 લેવાય. 4167 કારણ કે ઈંટોની સંખ્યા પૂર્ણાંકમાં લખવાની એટલે 4167 ઈંટોની જરૂર પડે. અને અહીંયા જવાબમાં લખવાનું આશરે, કારણ કે 66 થી વધુ અને 67 થી ઓછી ઈંટની જરૂર પડે છે એટલે આપણે પૂર્ણાંક સંખ્યામાં ઈંટ લખીએ છીએ કે 4167 ઈંટોની જરૂર પડે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12 છે. ઉદાહરણનો દાખલો નંબર 12. એક બાળક ઘન આકારના બ્લોકથી રમે છે અને આકૃતિ દર્શાવ્યા મુજબનું આવું માળખું તૈયાર કરે છે. દરેક બ્લોકની બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર. આ 3 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે. એની ઊંડાઈ લઈએ તો એની 3 સેન્ટીમીટર છે. આ એક બ્લોક, લંબાઈ 3, પહોળાઈ 3, ઊંચાઈ 3. તો બનાવેલા માળખાનું ઘનફળ શોધો. તો જુઓ, બનાવેલા માળખાનું ઘનફળ બાળકે બનાવેલા માળખાનું ઘનફળ બરાબર એ બ્લોકની સંખ્યા કેટલી છે? તો જુઓ, બ્લોકની સંખ્યા 15 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 કુલ 15 બ્લોક છે. તો 15 ગુણ્યા અને ઘન આકાર છે એટલે L ઘન બરાબર. લંબઘન હોય તો સૂત્ર LBH લઈએ છીએ, સમઘન હોય તો સૂત્ર L ક્યુબ લેવાય.
તો બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર આપી છે એટલે કે 3 નો ઘન એટલે કે 15 ગુણ્યા 27. તો 27 અને 15 નો ગુણાકાર કરીએ. 27 ગુણ્યા 15, 27 એકા 27, 27 પચા 135, 5 7 ને 3 10 નું શૂન્ય વધી પડી 1, 405 થાય ગુણાકાર. તો 405 સેન્ટીમીટર ક્યુબ. તો બાળકે બનાવેલા માળખાનું ઘનફળ કેટલું? તો 405 સેન્ટીમીટર ક્યુબ. જો ઉદાહરણ નંબર 13, એક મંદિરના થાંભલાઓ નળાકાર છે. પ્રત્યેક થાંભલો 20 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ હોય અને ઊંચાઈ 10 મીટર હોય. તો આવા 14 થાંભલાઓમાં કેટલું કોન્ક્રીટનું મિશ્રણ જોઈએ? આરસીસી ના થાંભલા બનાવવા હોય તો સિમેન્ટ કોન્ક્રીટનું બનાવેલું મિશ્રણ છે અંદર નાખવું પડે. તો જો થાંભલાની ત્રિજ્યા r બરાબર 20 સેન્ટીમીટર છે. આપણે એને મીટરમાં ફેરવી નાખીએ તો છેદમાં 100 લખીએ તો 20 ના છેદમાં 100. તો 0 0 કેન્સલ, 1 ના છેદમાં 5 મીટર થશે. અને થાંભલાની ઊંચાઈ આપી છે 10 મીટર અને થાંભલાની સંખ્યા આપી છે 14. તો 14 થાંભલાઓમાં વપરાતા કોન્ક્રીટના મિશ્રણ બરાબર 14 થાંભલાઓમાં વપરાતા કોન્ક્રીટનું મિશ્રણ બરાબર 14 ગુણ્યા પાઈ r સ્ક્વેર h. કે થાંભલાનો આકાર નળાકાર છે, નળાકાર એટલે પાઈ r સ્ક્વેર h અને 14 થાંભલા છે એટલે ગુણ્યા 14. તો 14 ગુણ્યા પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યાની કિંમત 1/5, 1/5 અને ઊંચાઈ તો ઊંચાઈ 10. તો અહીંયા 7 ગુણ્યા 2 કરવાથી 14 થઈ જશે. 5 ગુણ્યા 2 કરવાથી 10 થઈ જશે. તો 22 × 44, 44 × 88, 88 ના છેદમાં 5. છેદનું સ્વરૂપ 2 અથવા 5 વાળું હોય તો દશાંશ સ્વરૂપમાં લખવાનું. તો 16 85, 17 50 85, 3 વધ્યા 30 થાય, 5 6 30, 17.6 મીટર ક્યુબ. તો કેટલું કોન્ક્રીટનું મિશ્રણ વપરાયું હોય? તો 17.6 મીટર ક્યુબ કોન્ક્રીટનું મિશ્રણ જોઈએ 14 થાંભલા બનાવવા માટે.